આજે આપણે મગ પુલાવની રેસીપી બનાવીએ છીએ. એના માટે મેં આ બધી સામગ્રીમાં લસણ, લાલ મરચું સૂકું, બોઇલ કરેલો રાઈસ, ઉસાવીને લીધેલો ભાત છે અને મગને બાફીને લઈ લીધા છે. 1-2 વિસલ વગાડવાની છે, ઓવરકુક થવા નહીં દેવાના મગને. 1-2 પરી તોસરામાં તેલ લઈને આપણે મગ પુલાવના વઘાર માટે ડુંગળી, ટામેટું, બટાકો, ખડા મસાલા, જીરુંનો વઘાર કરીશું. એની અંદર આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને ડુંગળી એડ કરીશું, ટામેટું એડ કરી દઈશું. ને હવે આપણે જે બોઇલ કરીને પહેલાં આપણે એને સાંતળીને હવે આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. પુલાવ મસાલો, ગરમ મસાલો, હળદર, મરચું, લાલ મરચું. પછી આપણે જે મગને બોઇલ કરીને રાખ્યા હતા એને આપણે થોડા તેલમાં કશ્મીરી લાલ મરચું એડ કરીને થોડા સાંતળી લઈશું, ગરમ કરી લઈશું. અને એ પણ આપણે હવે પુલાવમાં અંદર બોઇલ કરેલા રાઈસ અને મગ એડ કરીને ઉપરથી લીંબુનું